વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટડી કરી રહ્યા છો, તમે અભ્યાસ કરી રહ્યા છો, તમે પોતાના ભવિષ્યનો એક માર્ગ, એક ચીલો પાથરી રહ્યા છો. આ સમય તમારો સંઘર્ષનો છે, મહેનતનો છે. હવે આવા સમયની અંદર વિદ્યાર્થી મિત્રો, જો માર્ગથી ભટકવું નથી, કારણ કે આજનો સમય છે એ ટેકનોલોજી ભર્યો સમય છે, સોશિયલ મીડિયાનો સમય છે. આમાં તમારા ઘણા બધા ડિસ્ટ્રેક્શન આવશે, ઘણી બધી એવી બાબતો આવશે કે જે તમને ભટકાવી શકે, જે તમારા મંજિલથી તમે પહોંચવાના હો ત્યાં સુધીમાં તમને મંજિલની વચ્ચે કંઈક તમે ભટકી પણ જઈ શકો. પણ સાહેબ, મંજિલ, પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખવા માટે, મંજિલને સર કરવા માટે સાહેબ આપણા જીવનમાં શું ધ્યાન રાખવું જોઈએ? ધ્યાન એટલું જ રાખવું જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો, કે આપણો પહેલા તો વિઝન ક્લિયર રાખવાનું. વિઝન ક્લિયરનો મતલબ શું છે? વિઝનનો મતલબ છે સાહેબ, તમારે કઈ જગ્યાએ પહોંચવું છે. તમને રોજ તમારું વિઝન દેખાવું જોઈએ, તમને રોજ તમારો ગોલ દેખાવો જોઈએ, તમને રોજ તમારું સપનું દેખાવું જોઈએ. હર પળે જ્યારે પણ તમને કોઈ ખોટી વાત, કોઈ ખોટા ડિસ્ટ્રેક્શન તમને ભટકાવવા આવે, ત્યારે તમારે પહેલું તો એ જ જોવાનું કે આ વસ્તુ કરવાથી મને મારા લક્ષ્ય સુધી પહોંચવામાં કંઈ વાંધો પડશે? જો મનથી એવો જવાબ આવે કે હા પડશે, તો એ વસ્તુ ન કરાય. બરાબર છે? દિવસના 12 કલાકમાંથી હું 5 કલાક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઉં તો એનાથી મારું ભવિષ્ય બનશે? જાતને સવાલ પૂછો. તમે તરત જવાબ આપશો કે ના, એનાથી કાંઈ ભવિષ્ય બનવાનું નથી. તો તમારે તમારું કામ કરવા મળે. ટૂંકમાં, જે માણસનું વિઝન ક્લિયર હશે, જે માણસનું લક્ષ્ય નક્કી હશે, જે માણસને પોતે ક્યાં પહોંચવું છે એનું પરફેક્ટ એની આગળ એક રસ્તો હશે, માઇન્ડ મેપ હશે ને, તો એ માણસને દુનિયાની કોઈ તાકાત ભટકાવી જ ન શકે. શું કરી ન કે ભટકાવી જ ન શકે, કારણ કે એને ખબર જ છે કે મારે અહીંયા પહોંચવું છે. બરાબર છે? પણ જે માણસને હજી રસ્તો જ નથી, એને ખબર જ નથી કે મારે ક્યાં પહોંચવું છે, મારે ક્યાં જવું છે, એને કોઈ રસ્તો જ નથી ખબર. તો એના માટે વિદ્યાર્થી મિત્રો, ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને એક સરસ મજાનું વિધાન કીધું. જો તમને સમજાય તો એને તમે કનેક્ટ થાજો, તમારા જીવનમાં ઉતારવાનો એક પ્રયત્ન કરજો. અને એ વિધાન એવું હતું, સંશય આત્મા વિનશ્યતિ. બહુ સરસ મજાનું. ખાલી જીવનમાં એક આ કોટ તમે તમારા ઘરમાં જે જગ્યાએ તમે વાંચો છો, રીડિંગ કરો છો, જે જગ્યાએ તમારું કામ કરો છો, ત્યાં લખી નાખો, તો તમે વિદ્યાર્થી મિત્રો, તમે જીવનની અડધી બાજી તો આમનામ જીતી જશો. દરરોજ તમારે નજર સામે આ વસ્તુ, સંશય આત્મા વિનશ્યતિ. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે રોજબરોજના જીવનમાં ઘણા બધા એવા કામ કરીએ છીએ કે જેમાં આપણે ડાઉટ હોય, ભ્રમમાં હોઈએ. આ કામ મારાથી થશે કે નહીં? હું આ રસ્તો કરી આ જગ્યાએ જઈ રહ્યો છું, હું પહોંચીશ કે નહીં? હું ભણી રહ્યો છું, મને યાદ રહેશે કે નહીં? બરાબર છે? હું બિઝનેસ મિટિંગમાં જાઉં છું, મારી બિઝનેસ મિટિંગ સફળ થશે કે નહીં? આવા ભ્રમ, ડાઉટ, કન્ફ્યુઝનમાં જીવી રહ્યો છે આજનો માણસ. ગીતામાં ભગવાને અર્જુનને ચોખ્ખી એક સલાહ આપી કે જો અર્જુન, જે માણસ કન્ફ્યુઝનમાં છે, મૂંઝવણમાં છે, ડાઉટ છે એના જીવનમાં, ભ્રમમાં જીવે છે, એ માણસનો વિનાશ નક્કી છે. સંશય આત્મા વિનશ્યતિ. જે માણસ ભ્રમમાં ડૂબેલો છે, જેના જીવનમાં એને ખબર જ નથી મારે કરવું શું, વિઝન જ ક્લિયર નથી સાહેબ. અને વિઝન વિનાનો માણસ, આંધળી દોટ મૂકેલો માણસ છે, એનો વિનાશ નક્કી છે, ભગવાને કીધું. તો મિત્રો, આ એક એડવાઇસ સમજો તો એડવાઇસ છે, પરંતુ આ એક ગીતાની પ્રસાદી છે. ભગવાને અર્જુનને જે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે શીખ આપી, જે લેસન આપ્યા, એ મારી અને તમારી જેવા કેટલા અર્જુન છે, એને આ મેદાનની અંદર, આ કુરુક્ષેત્રના મેદાનની અંદર જીતાડી શકે. જો ગીતાને માત્ર એક ધર્મ ગ્રંથ ન સમજતા, એને જીવનનો એક પાઠ સમજીએ, એક લેસન સમજીએ, એક મેનેજમેન્ટ ગુરુ, એક મોટિવેશનલ બુક, આ બધું સમજવું. આજના સમયમાં મોટિવેશન બહુ થાય, પણ વિશ્વનો સૌથી બેસ્ટ મોટિવેશન એ કુરુક્ષેત્રના મેદાનમાં
હારી બેઠેલા, હરેરી ગયેલા. અર્જુન વિષાદમાં જે માણસ ડૂબી ગયો છે, જે માણસને ખબર નથી પોતે શક્તિશાળી છે, પોતે ધનુર્ધારી છે, એ માણસને પણ જો જીવનમાં વિષાદ આવી શકે તો હું ને તમે તો શું કહેવા. આપણને પણ સાહેબ જ્યારે પણ આવું ટેન્શન આવે, જ્યારે મૂંઝવણ આવે, એ માણસ છીએ, આમાં એક ભાગ છે આવે, પણ એમાં જો સાચો માર્ગદર્શક મળી જાય, જો સાચો સારથી મળી જાય તો સાહેબ જીવનની અંદર સાચી રાહ દેખાડી જાય. અને જો આવો જીવનમાં કોઈ આપણને માર્ગદર્શક નથી મળતો તો આપણે ગીતાને જ માર્ગદર્શક બનાવીએ, ગીતા વાંચીએ, સારા પુસ્તકો વાંચીએ. ઘણી વખત પુસ્તકો છે એ તમારું જીવન છે એ બદલી દેતા હોય છે. એક ખાલી વાક્ય આપણા જીવનમાં જો ઉતરી જાય તો તમારું જીવન બદલાઈ જાય. તો જીવનમાં જે પણ કરો તે ક્લિયર વિઝન સાથે કરો, જે પણ કરો તે બેસ્ટ કરવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં જ્યારે શરૂઆત કરો છો, કોઈ પણ કામની શરૂઆત કરો છો ત્યારે પરફેક્ટ થવાની કોશિશ ન કરો. આ એક વાત યાદ રાખજો. ઘણા લોકો છે એમ કે મારી પાસે આ સુવિધા નથી, મારી પાસે આ સુવિધા નથી, હું આમ ન કરી શકું. આમ શરૂઆત હંમેશા ડગલું માંડવાથી થતી હોય. એક ડગલું માંડીને ધીમે ધીમે તમને જે ક્ષેત્રમાં છો એમાં પરફેક્શન તમને આવવા મળશે, અનુભવ આવવા મળશે. અને જીવન અનુભવથી જીવાય. બરાબર છે. પાઠ્યપુસ્તકમાં અનુભવનું જ્ઞાન નથી. પાઠ્યપુસ્તકમાં ખાલી તમને બરાબર તમે આજીવિકા કેમ રળી શકાય, તમે સમાજની અંદર એક ઊભા રહેવા વ્યક્તિ બની શકો, બાકી સમાજનું દર્શન તો તમારે અનુભવથી લેવાનું છે. તો એક વાત જીવનમાં યાદ રાખવાની કે જીવનમાં ક્યારેય ભ્રમમાં ન રહેવું, ડાઉટમાં ન રહેવું, ડિપ્રેશન ક્યારેય ન આવે, તમારું વિઝન ક્લિયર રાખવું. બરાબર છે. તો તમે જીવનમાં સફળ છો. આશા રાખું કે તમને કંઈક આમાંથી પ્રેરણા મળી હશે. ફરી પાછા કોઈક અવનવી વાત જ્યારે મનમાં આવશે તો તમારી સમક્ષ રજૂ થઈશ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.